સુરત જિલ્લાના માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઈ। સવારે 9:30 કલાકે ધોબની નાકા ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવા અને આદિવાસી ભાઈઓ બહેનો આદિવાસી પહેરવેશ તજી સજીને આદિવાસી વાજિંત્રો સાથે નૃત્ય કરી રેલી સાથે આવી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 489 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સૌને શુભકામના પાઠવી નમન વંદન કર્યા, જે બદલ આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ તેમનો ખરા હૃદયથી આભાર માન્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ચેક અર્પણ કરી પ્રમાણપત્ર એનાયત કર્યા હતા। રક્ષાબંધન હોવાથી આદિવાસી બહેનો દ્વારા મુખ્યમંત્રીશ્રીને રક્ષાબંધન કરવામાં આવી અને આદિજાતિ પરિવારના ત્યાં બપોરનું ભોજન લીધું। અંતે આભાર વિધિ માંડવી પ્રયોજના વહીવટદાર સુનિલ જે કરી હતી અને માતબર રકમની માંડવી તાલુકાના માતબર રકમની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો।